दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा? आज આપણે મિત્રો શીખવાનું છે એક્સરસાઇઝ 7.9 માં દાખલા નંબર આવશે આપણે આજે 10। મિત્રો હવે આપણે જોશું નિયત સંકલનની કિંમત મેળવશું। એમાં દાખલા નંબર 10 શું કહે છે કે સંકલન 0 થી 1 dx ના છેદમાં 1 + x² આપ્યું। 11મો દાખલામાં કીધું છે i બરાબર સંકલન 2 થી 3 dx ના છેદમાં x² - 1 અને આમાં આપેલું છે i બરાબર સંકલન 0 થી π/2 cos² x dx એવું આપણને આપેલું છે। तो प्रथम दाखलो जोशो मित्रों, आमां संकलन आने करवानुं छे तो 1/1 + x² હોય મિત્રો તો એનું સંકલન શું થાય આપણે શીખી ગયા કે tan ઇન્વર્સ x થાય। એમાં લિમિટ કેટલી આપી છે 0 થી 1। તો હવે આપણે લિમિટ મૂકી દઈએ મિત્રો આમાં તો શું આવશે tan ઇન્વર્સ 1 - tan ઇન્વર્સ 0। તો tan ઇન્વર્સ 1 ની કિંમત શું થાય 1 ક્યાં 1 ની 1 કિંમત છે 10 ના ક્યાં ખૂણે હોય તો કે 45 છે એટલે 5/4। 0 કિંમત છે 10 ની એ ક્યાં ખૂણે હોય તો કે 0 એ હોય તો 5/4 - 0 એટલે શું આવશે 5/4 આમ આવશે મિત્રો। હવે આપણે આપ્યું છે 11મા દાખલામાં i બરાબર સંકલન 2 થી 3 dx ના છેદમાં x² - 1। હવે મિત્રો જો શું આપેલું છે i બરાબર સંકલન 2 થી 3 dx ના છેદમાં x² - 1। તો x² - 1 નું સંકલન શું થાય મિત્રો આપણે તો કે 1 upon આપણે સૂત્ર આવી ગયું સંકલન 1 upon x² - a², 1 upon 2a log mod x minus a ના છેદમાં x plus a આમ થાય ને પણ એની જગ્યાએ 1 આપ્યો 1 નો સ્ક્વેર લખી હવે તો શું થાય આનું સંકલન 1 upon 2 a એની કિંમત તો 1 છે log mod x minus a એટલે કે x minus 1 ના છેદમાં x plus a એટલે કે x plus 1 લિમિટ મૂકી દેવાય 2 થી 3। તો પેલા 3 મૂકો x ની જગ્યાએ તો શું આવશે મિત્રો 1/2 બચાવશે ને 12 લેવું તો લઈ લેવું મિત્રો એમાં કઈ ફેર ના પડે બરાબર એટલે 1/2 બ્રેકેટમાં log mod શું આપ્યું છે x - 1 ના છેદમાં x plus 1 એમાં લિમિટ આપી છે 2 થી 3। પેલા 3 મૂકો જોશીમાં તો 1/2
log mod 3 minus 1 એટલે 2, 3 plus 1 એટલે 4 minus હવે હું મૂકશું log હવે 2 મૂકો x ની જગ્યાએ તો 2 minus 1 એટલે 1 અને 2 plus 1 એટલે 3 આ છેલ્લું છે મિત્રો વના log એ વના આવ્યું minus log 1/3 log m minus log m તો log m upon n લખીએ વના log m ના છેદમાં n એટલે 1/2 ના છેદમાં 1/3 છેદનો છેદ ઉપર હસનો છેદ છેદનો તો 1/2 log 3/2 આનો આંસર મિત્રો આપણને આ ટાઈપ મળશે 1/2 log 3/2 ખ્યાલ આવી ગયો બધા મિત્રોને હવે આપણને શું આપ્યું છે i બરાબર સંકલન 0 થી π/2 cos2x dx એવું આપણને આપેલું છે હવે આપણે ઈ વસ્તુ આપણે જોવાની છે મિત્રો હવે મિત્રો આપણે શું આપેલું છે સંકલન 0 થી π/2 cos2x dx એવું આપેલું છે ને આપણે તો અહીંયા શું કરશું મિત્રો cos2x નું સંકલન ના થાય આપણે નોંધ શીખી ગયા ને એને કેમાં ફેરવવું પડે 1 cos2x/2 આ સૂત્રમાં ફેરવીને આપણે એનું સંકલન કરવું પડે તો 1 cos2x/2 dx એવું આપેલું છે હવે આપણે પ્રત્યક્ષ સંકલન કરી નાખીએ અંશને છેદ વડે ભાગીએ તો શું આવશે મિત્રો 1 ના છેદમાં 2 અચળ છે એટલે બહાર સંકલન 0 થી π/2 1 dx પ્લસ આના છેદમાં 2 આવે ને 1 અચળ એટલે બહાર 1 સંકલન 0 થી π/2 cos2x dx આમ થશે તો 1 નું સંકલન શું થાય મિત્રો x લિમિટ કેટલી આવશે 0 થી π/2 પ્લસ 1 cos2x નું સંકલન શું થાય sin 2x/2 લિમિટ 0 થી π/2 આવશે તો 1 આલામાં લિમિટ મૂકી દો તો π/2 માઈનસ પછી x ની જગ્યાએ 0 મૂકો તો π/2 minus 0 plus 1 અહીંયા π/2 મૂકો તો શું આવે sin 2π/2 ના છેદમાં 2 માઈનસ હવે 0 મૂકો તો માઈનસ sin 0 ના છેદમાં 2 તો π/4 plus 1 આ 2 2 ઉડી ગયા sin π ની કિંમત કેટલી છે મિત્રો 0 0 ના છેદમાં 2 માઈનસ sin 0 એટલે 0 0 ના છેદમાં 2 એટલે આખું 0 થયું ને મિત્રો તો π/4 plus 1/2 into 0 એટલે π/4 આવશે મિત્રો i બરાબર શું આવે π/4 ચલો ગયો બધા મિત્રો ચાલો હવે આગળ વધીએ નેક્સ્ટ દાખલા નંબર 13 શું આપેલું છે સંકલન 2 થી 3 x ના છેદમાં x² + 1 dx એવું આપેલું છે ને આ વસ્તુ આપણને આપેલી છે i બરાબર સંકલન 2 થી 3 x ના છેદમાં x² + 1
dx આપણે મિત્રો છેદનું વિકલન કરો તો શું આવશે 2x ઉપર શું આપેલું છે x તો બે વડે ગુણીને બે વડે ભાગી નાખશું તો 1/2 સંકલન 2 થી 3 2x ના છેદમાં x² + 1 dx હવે વિધેયનું વિકલિત અને વિધેયના ભાગાકારનું સંકલન આવશે 1/2 સંકલન 2 થી 3 અહીંયા આપણે લખાય d/dx x² + 1 ના છેદમાં x² + 1 dx વિધેયનું વિકલિત અને વિધેયના ભાગાકારનું સંકલન એટલે શું થાય મિત્રો log mod વાળું સૂત્ર 1/2 અહીંયા શું આવે log mod x² + 1 લિમિટ 2 થી 3 આવશે તો 1/2 અહીં પેલા 3 મૂકો તો log 9 3 નો વર્ગ 9 ને 1 10 log 10 બે મૂકો તો 4 ને 1 5 એટલે માઈનસ log 5 તો કેટલા આવ્યો મિત્રો 1/2 log 10 માઈનસ log 5 એટલે log 10 ના છેદમાં 5 એટલે કે 1/2 log શું આવ્યો જવાબ 2 ખ્યાલ આવી ગયો હજી આ સહગુણકને ભાગ કરો એટલે 2 ની 1/2 ઘાત કરી શકાય 2 ની 1/2 ઘાત એટલે log √2 આમ પણ લખી શકાય ને બે આપણો ફાઇનલ આન્સર છે ઓકે ખ્યાલ આવી ગયો બધા મિત્રોને I બરાબર શું આપેલું છે સંકલન 0 થી 1 2x + 3 ના છેદમાં 5x² + 1 dx તો અહીંયા શું કરશો તો હવે આપણે એક વસ્તુ વિચારો અંશને છેદ વડે ભાગીને પ્રત્યક્ષ સંકલન કરી નાખીએ પહેલા તો સૌપ્રથમ તો સંકલન 0 થી 1 2x ના છેદમાં 5x² + 1 dx प्लस संकलन 0 થી 1 3 ના છેદમાં 5x² + 1 dx મિત્રો આમાં છેદનું વિકલન કરો તો 10x થાય આનું 10x ને આનું 0 તો ઉપર મારે શું કરે અને 5 વડે ગુણાય તો એનું વિકલન થઈ તો 5 વડે ભાગવું પડે તો 1/2 સંકલન 0 થી 1 10x ના છેદમાં આવશે 5x² + 1 dx આ ત્રણ અચળ છે એટલે બહાર લઈ લો મિત્રો तो +3 संकलन 0 થી 1 1 upon અહીંયા આવે √5x નો કાઉન્સ ઉપર સ્ક્વેર +1 dx થયા આનું વિકલન શું થાય 1/5 સંકલન 0 થી 1 d/dx કાઉન્સમાં 5x² + 1 ના છેદમાં 5x² + 1 dx આમ લખાય કેમ કે વિકલન 10x થાય +3 संकलन 0 થી 1 1 upon √5x નો કાઉન્સ ઉપર સ્ક્વેર +1 dx વિધેયનું વિકલિત અને વિધેયના ભાગાકારનું સંકલન એટલે કે log mod થશે log mod 5x² + 1 લિમિટ 0 થી 1 +3 આનું સંકલન હોય 1/1 + x² તો tan ઇન્વર્સ થાય तो tan इनवर्स √5x x નો સહગુણક √5 છે ક્યાં જાય છેદમાં લિમિટ 0 થી 1 પેલા આગળના લિમિટ મૂકી દઈએ 1/5 પેલા 1 મૂકો તો log mod 5 + 1 એટલે log 6 માઈનસ તો 0 મૂકો તો -log 1 प्लस आ तो 1/√5 અચળ છે એટલે બહાર લઈ લો તો 3 ના છેદમાં √5 હવે આમાં લિમિટ મૂકો તો પેલા tan ઇન્વર્સ √5 માઈનસ 0 મૂકો તો -tan ઇન્વર્સ
0 तो 1/5 એ log 6 માઈનસ log 1 ની કિંમત શું થાય 0 થશે પ્લસ 3/√5 એ કાઉ બ્રેકેટમાં tan ઇન્વર્સ √5 માઈનસ tan ઇન્વર્સ 0 એટલે 0 થશે તો 1/5 log 6 plus 3/√5 tan inverse √5 तो आ मित्रों अपना फाइनल आंसर રહેશે 1/5 log 6 plus 3/√5 tan inverse √5 तो ખ્યાલ આવી ગયો બધા મિત્રોને ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ जो मित्रों શું આપેલું છે કે સમીકરણ 0 થી 1 x e⁻x² dx એવું આપેલું છે મિત્રો અહીંયા હું આદેશ લઈ લઉં મિત્રો x² t લેતા ધારો કે x² t લેતા વિકલન કરો તો અહીં 2x અહીં થાય dt/dx dx તો અહીં ગુણાકાર કરના 2 અહીં છેદમાં જશે तो x dx बराबर શું આવશે dt ના છેદમાં 2 હવે મિત્રો આપણે આદેશ લીધો હોય ને તો લિમિટ એ બદલશે લિમિટ એમને જ નહીં રહે ઓકે તો પેલા x ની કિંમત 0 હતી તો t ની શું મળે મિત્રો આ x ની જગ્યાએ 0 મૂકો 0 નો વર્ગ તો એ 0 થાય ને એટલે t ની કેવી મળી 0 મળી તો અને x ની કિંમત 1 હોય ત્યારે t ની કેટલી મળે 1 નો વર્ગ એટલે 1 જ થાય ને તો t ની 1 જ મળશે હવે લિમિટ આ લેશું 0 થી 1 तो I बराबर लिमिट 0 થી 1 e ની t ઘાત થઈ જાય x dx ની જગ્યાએ શું આવશે dt/2 તો 1/4 છે ને 12 1 સંકલન 0 થી 1 e⁻t dt e⁻t નું સંકલન શું થાય મિત્રો એ થાય ને લિમિટ મૂકી દેવાય 0 થી 1 તો 1 એટલે 1 મૂકો તો e ની 1 ઘાત माइनस e ની 0 ઘાત 1 એ e માઈનસ e ની 0 ઘાત એટલે 1 તો I બરાબર મળ્યું 1 બ્રેકેટમાં e માઈનસ 1 આવું પડશે તો e માઈનસ 1/2 આમ થશે चलाइए गयो બધા મિત્રોને આ આપણો ફાઇનલ આન્સર રહેશે ઓકે ચાલો આગળ વધીએ
जो संकलन आवेलो छे 1 થી 2 5x સ્ક્વેર ના છેદમાં x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 3 dx તો આપણે i કહી દઈએ i બરાબર સંકલન 1 થી 2 5x સ્ક્વેર ના છેદમાં x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 3 dx થાય મિત્રો। હવે મિત્રો ઉપર મારે છેદ જેવું કંઈક બનાવવું પડે કેમ કે છેદને દૂર કરવો પડશે તો સંકલન 1 થી 2 तो શું આવશે 5x સ્ક્વેર તો 5 કોમન લઈને આપણે કરીએ 5 કાઉન્સમાં હું આમ લખી નાખું x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 3 ના છેદમાં x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 3 અહીં જો આમ મેં લખ્યું 5 કાઉન્સમાં x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 3 તો 5 નો અંદર ગુણાકાર કરો તો 5x સ્ક્વેર પ્લસ 20x પ્લસ થયા એટલે મારે માઈનસ 20x કરવા પડે અને 5 3 15 તો પાછા મારે માઈનસ 15 કરવા પડે तो ये 5x स्क्वायर વધે ઉપર આવી ગયું dx તો ચાલો હવે સંકલન 1 થી 2 અમારા 10 ને છેદ વડે ભાગી નાખીએ પછી ભાગશો 5 કાઉન્સમાં x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 3 આ બેમાંથી માઈનસ 5 કોમન લો તો કાઉન્સમાં શું આવે 4x પ્લસ 3 ના છેદમાં x स्क्वायर प्लस 4x प्लस 3 dx हौसने छेद वाला भागीने प्रत्येक संकलन कर नाखी अचल दबारी 5 संकलन 1 થી 2 आ तो उड़ी गया तो 1 dx माइनस 5 संकलन 1 થી 2 અહીં હું એ તો 4x પ્લસ 3 ના છેદમાં x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 3 dx થાય आने i1 कही दो तो माइनस आने हम कही दो i2 प्लस c तो आम आवे नहीं એટલે i1 माइनस i2 આપણે નામ આપી દઈએ બરાબર i1 કોને કીધું તો મિત્રો આને કીધું તો બેનું સંકલન કરી નાખો પરિણામ એક કીધું i1 બરાબર આવ્યું 5 સંકલન 1 થી 2 1 dx 5 1 નું સંકલન શું થાય મિત્રો x એમાં લિમિટ આપી 1 થી 2 તો 5 હવે આ લિમિટ મૂકો તો 2 1 એટલે 1 5 into 1 એટલે કેટલા થાય 5 ત્યારબાદ આપણે i2 એટલે શું આપ્યું છે i2 તો કે 5 संकलन 1 થી 2 4x प्लस 3 ના છેદમાં x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 3 dx મિત્રો તો આંશિક અપૂર્ણાંકની રીત આવી ગઈ ને અને એટલે ભાગ પડશે જો આનો ભાગ શું પડે 5 સંકલન 1 થી 2 4x પ્લસ 3 ના છેદમાં x પ્લસ 3 into x પ્લસ 1 એટલે બે અનાવૃત અવયવ છે तो आंशिक अपूर्णांक શું હવે 4x plus 3 ના છેદમાં x plus 3 into x plus 1 is equal to શું લખાય a ના છેદમાં x plus 3 plus b ના છેદમાં x plus 1 જમણી સાઈડ લસા દે બે બાજુ છેદ ઉડાડીએ 4x plus 3 ના છેદમાં x plus 3 into x plus 1 is equal to a into x plus 1 plus b into x plus 3 ના છેદમાં આવશે x plus 1 into x plus 3 બે બાજુ છેદ ઉડી ગયા તો 4x plus 3 is equal to શું આવે a into x plus 1 plus b into x plus 3 આવું આવશે મિત્રો આંશિક અપૂર્ણાંક x ની કિંમત -3 લઈએ તો એ મળે -1 લઈએ તો b મળશે તો x બરાબર -3 લેતા અહીં કેટલા -12 પ્લસ 3 અહીંયા એ કાઉન્સમાં -3 પ્લસ 1 એટલે -2 ને અહીંયા તો 0 થઈ ગયું એટલે માઈનસ અહીં કેટલા આવે -9 બરાબર -2 એટલે a બરાબર મળશે 9/2 આ એની કિંમત મળી ગઈ મિત્રો એવી રીતના b મેળવીએ x ની કિંમત આમાં -1 લેવાય x બરાબર -1 લેતા -1 लियो तो -4 + 3
ને અહીંયા 0 પ્લસ બી અહીંયા આવશે -1 પ્લસ 3 એટલે -1 બરાબર 2b તો b ની કિંમત મળશે -1/2 એને b ની કિંમત આપણે આમાં મૂકી દઈએ તો 4x + 3 ના છેદમાં x + 3 * x + 1 is equal to a એટલે 9/2 ના છેદમાં x + 3 અને b ની આપી -1/2 ના છેદમાં x + 1 આની જગ્યાએ આ વસ્તુ લખી શકે તો આપણે લખશું તો I2 બરાબર આવશે 5 સંકલન 1 થી 2 અને 9/2 ના છેદમાં x + 3 -1/2 ના છેદમાં x + 1 dx પ્રત્યેક સંકલન કરી નાખો ને અચળ બાકી આ બેનો ગુણાકાર 9 × 5 = 45 ના છેદમાં 2 સંકલન 1 થી 2 1/x + 3 dx આને ગુણાય એવા 1/50 એટલે 12 -5/2 સંકલન 1 થી 2 1/x + 1 dx તો આ કેટલા 45 ના છેદમાં 2 આનું સંકલન શું થાય log mod x + 3 લિમિટ 1 થી 2 -5/2 આનું સંકલન શું થાય log mod x + 1 લિમિટ 1 થી 2 45 ના છેદમાં 2 અહીં 2 મૂકો તો log 5 અહીંયા 1 મૂકો તો log -log 4 -5/2 અહીંયા શું આવશે log 3 -log 2 45 ના છેદમાં 2 અહીંયા આવશે log 5/2 માઈનસ અહીંયા 5/2 અહીં log 3/2 તાર જવાબ આપણે I બરાબર શું હતું મિત્રો I1 - I2 I1 ની કિંમત કેટલી મળી હતી 5 માઈનસ I2 ની કેટલી મળી 45 ના છેદમાં 2 log 5/2 માઈનસ 5/2 log 3/2 માઈનસ નો ગુણાકાર કરી નાખો 5 - 45 ના છેદમાં 2 log 5/2 માઈનસ માઈનસ પ્લસ 5/2 log 3/2 આ રીતના આગળ વધવાનું રહેશે મિત્રો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને
સંકલન 0 થી પાઈ બાય 4 કાઉન્સમાં આપ્યું છે 2sec² x + x³ + 2dx એવું આપેલું છે મિત્રો. તો અહીંયા આપણે શું કરાય 2sec² x એનું વિકલન શું થાય મિત્રો 2 તો અચળ sec² x નું થશે 10x x³ નું શું થાય x ની 4 ઘાતના છેદમાં 4 અને 2 નું શું થાય 2x એમાં લિમિટ મૂકી દેવાલ છે 0 થી પાઈ બાય 4 પેલા ઉર્ધ્વસીમા પછી અધસીમા પેલા ઉર્ધ્વસીમા મૂકો તો 2 10 પાઈ બાય 4 પ્લસ પાઈ બાય 4 ની 4 ઘાતના છેદમાં 4 પ્લસ 2 into પાઈ બાય 4 હવે 0 મૂકો મિત્રો તો 2 into 10 0 પ્લસ 0 ની 4 ઘાતના છેદમાં 4 પ્લસ 2 into 0 2 10 પાઈ બાય 4 એટલે 1 પાઈ ની 4 ઘાતના છેદમાં કેટલા આવે 4 ની 4 ઘાત એટલે 256 ના છેદમાં 4 2 into 1 પ્લસ અહીંયા છે તો શું આવશે પાઈ બાય 2 અહીંયા તો શું આવે 0 આ 0 પ્લસ 0 તો 2 અંશનો છેદમાં આવે એટલે કેટલા થાય 1024 પ્લસ પાઈ બાય 2 એટલે આટલો જવાબ આવશે મિત્રો 2 પ્લસ પાઈ ની 4 ઘાતના છેદમાં 1024 પ્લસ પાઈ બાય 2 ખ્યાલ આવી ગયો બધા મિત્રોને. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ જો શું આપેલું છે સંકલન 0 થી પાઈ કાઉન્સમાં sin² x/2 માઈનસ cos² x/2 dx એવું આપેલું છે. આનું સંકલન કરવાનું છે. આમાંથી માઈનસ કોમન લઈએ અચળ છે એટલે બહાર માઈનસ સંકલન 0 થી પાઈ તો કાઉન્સમાં શું આવે cos² x/2 માઈનસ sin² x/2 dx. આ સૂત્ર આવી ગયું મિત્રો cos x ના ત્રણ સૂત્રો છે એમાંનું એક આની જગ્યાએ હું cos x લખી શકું માઈનસ સંકલન 0 થી પાઈ cos x dx. cos x નું સંકલન શું થાય મિત્રો sin x થાય. લિમિટ મૂકશું 0 થી પાઈ તો માઈનસ અહીં બ્રેકેટમાં શું આવશે sin પાઈ માઈનસ sin 0. sin પાઈ ની કિંમત 0 sin 0 ની 0 થાય તો શું મળ્યું મિત્રો 0. આનું સંકલન થશે મિત્રો 0 થતું હોય. ખ્યાલ આવી ગયો બધા મિત્રો. સંકલન આપ્યું છે મિત્રો 0 થી 6x + 3 ના છેદમાં x² + 4 dx એવું આપેલું છે આપણને.
तो अहींया शुं करशुं मित्रों आपणे के अंशने छेद वडे भागीने प्रत्येक संकलन करी नाखे मित्रों। तो शुं आवशे संकलन 0 થી 2 6x ના છેદમાં x² + 4 dx प्लस संकलन 0 થી 2 3 ના છેદમાં x² + 4 dx। છેદનું વિકલન કરો તો શું થાય મિત્રો 2x થાય ઉપર 6x છે એમાં 3 બાર કાઢી દો 3 * 2x લખે 3 અચળ છે એટલે 12 તો 3 સંકલન 0 થી 2 2x ના છેદમાં x² + 4 dx प्लस आई 3 अचल છે એટલે 12 3 સંકલન 0 થી 2 1/x² + 4 એટલે 2 નો સ્ક્વેર dx આમ લખાય। तो 3 આનું સંકલન શું થાય મિત્રો વિધેય આનું ઉપર વિકલન છે વિધેયનું વિકલન અને વિધેયના ભાગાકારનું સંકલન એટલે કે log mod આવે log mod x² + 4 લિમિટ 0 થી 2 + 3 1/x² + a² એટલે શું આવે 1/a tan inverse x/a તો 1/2 tan inverse x/a એટલે કે x/2 લિમિટ આવી 0 થી 2 3 તો log mod આવી બેનો વર્ગ કેટલો થાય 4 + 4 એટલે log 8 માઈનસ log આ 0 મૂકો 0 + 4 એટલે માઈનસ log 4 प्लस 3 1 tan inverse 2/2 એટલે 1 और 0 મૂકો એટલે -1 tan inverse 0/2 એટલે 0 3 એ log mod હું આવે 8/4 प्लस 3 into 1 tan inverse 1 એટલે pi/4 -1 tan inverse 0 એટલે શું થાય 0 3 log 8/4 એટલે 2 plus 3 pi/8 minus 0 એટલે આ જવાબ આવશે મિત્રો 3 log 2 plus 3 pi/8 ખ્યાલ આવી ગયો બધા મિત્રોને સમજી ગયો। चलो आगे बढ़िए हमने संकलन 0 થી 1 કાઉસમાં શું આપ્યું x * e⁻x પ્લસ sin πx ના છેદમાં 4 dx એવું આપેલું છે મિત્રો। તો અહીંયા શું કરશું આપણે પ્રત્યેક સંકલન કરી નાખીએ સંકલન 0 થી 1 x * e⁻x dx પ્લસ સંકલન 0 થી 1 sin πx ના છેદમાં 4 dx। આમાં આપણે ખંડસ્થ સંકલનનો નિયમ આને આપણે I1 કહી દઉં એટલે ઓલાને શું કહી દે I2 I1 નું સંકલન કરશું I1 એટલે શું આવ્યું સંકલન 0 થી 1 x * e⁻x dx આ ખંડસ્થ સંકલન છે મિત્રો ખાલી એનું સંકલન કરી નાખીએ પહેલા પછી જે જવાબ આવશે ને એમાં લિમિટ મૂકી દેશું 0 થી 1 ખંડસ્થ સંકલનના નિયમમાં લાઇટના ક્રમમાં પહેલા હું બેઝિક વિધેય પછી ઘાતાંકી વિધેય એટલે u અને v કહેવાય। तो શું થાય x સંકલન e⁻x dx અને સંકલન બ્રેકેટમાં d/dx x
સંકલન e raised to x dx બ્રેકેટ પૂરો dx x આનું સંકલન શું થાય e raised to x આનું વિકલન 1 આનું સંકલન e raised to x બ્રેકેટ પૂરો dx આનું સંકલન પાછું શું થાય e raised to x જ થાય તો હવે આપણે I1 એટલે શું આવે આ જે સંકલન કર્યું એમાં લિમિટ મૂકી દો x into e raised to x minus e raised to x એમાં લિમિટ 0 થી 1 એટલે 1 મૂકો તો 1 into e raised to 1 minus e raised to 1 તો 0 મૂકો તો 0 minus e ની 0 ઘાત તો e ની 1 ઘાત minus e ની 1 ઘાત એટલે કેટલા આવ્યા તો 0 આવી ગયા માઈનસ 0 માઈનસ e ની 0 ઘાત એટલે માઈનસ 1 માઈનસ માઈનસ શું થઈ ગયું પ્લસ 1 1 કિંમત આવી ગઈ હવે આઈસોમેટ્રી લઈએ મિત્રો સંકલન 0 થી 1 sin pi x by 4 dx sin નું સંકલન શું થાય મિત્રો માઈનસ cos pi x ના છેદમાં 4 એના છેદમાં x નો સહગુણક pi by 4 લિમિટ 0 થી 1 તો માઈનસ 4 upon pi તો અચળ છે એટલે બહાર લઈ ગયો તો માઈનસ cos pi x ના છેદમાં 4 લિમિટ 0 થી 1 લિમિટ મૂકી દો મિત્રો માઈનસ 4 upon pi માઈનસ cos એ pi by 4 માઈનસ માઈનસ કેવા આવશે પ્લસ આ માઈનસ નિશાની તો બહાર લઈ લીધી મિત્રો તો અહીં માઈનસ લખવાની જરૂર નથી ઓકે તો cos pi by 4 તો માઈનસ હવે 0 મૂકો cos 0 માઈનસ 4 upon pi cos pi by 4 એટલે 1 upon √1 cos 0 એટલે 1 તો આ મળ્યું મિત્રો તો I બરાબર બોલો તો I1 plus I2 I1 ની કિંમત 1 મળી આની શું મળી -4 upon pi કાઉન્સમાં 1 upon √2 -1 આ મિત્રો આપણો ફાઇનલ આન્સર રહેશે જે આપણે સાદું આપો તમારે આપો તો ચાલો મિત્રો આજે આટલું રાખશું અને ડેઈલી ટેસ્ટમાં કાર્ય કરવાનું છે દાખલા નંબર 17 19 અને 20 ઓકે તો ચાલો મિત્રો આટલું રાખીએ